નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલું છે। જીપીએસસી દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 ની જે જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો, આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 3/10/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 3/10/2025 બપોરના 1 વાગ્યાથી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 17/10/2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે જીપીએસસી ઓજાસનું પોર્ટલ છે એટલે કે gpsc-ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે 17/10/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। તે સિવાય અહીં તમામ ઉમેદવારની એક પ્રાથમિક પરીક્ષા છે તે લેવામાં આવશે। આ જે પ્રાથમિક પરીક્ષા છે તે અંદાજે 4/1/2026 ના રોજ લેવામાં આવશે અને અહીં જે મુખ્ય પરીક્ષા છે તે અંદાજે 22 થી 24 માર્ચ 2026 ના રોજ લેવામાં આવશે। વાત કરી લઈએ આપણે જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે કુલ 323 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 323 જગ્યા છે તેમાંથી બિન અનામત એટલે કે જે સામાન્ય વર્ગના ઉમેદવાર છે તેના માટે 139 જેટલી જગ્યા રહેશે। આ 139 જગ્યામાંથી 46 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 25 જગ્યા છે। 25 માંથી 8 જગ્યા મહિલા માટે અનામત રહેશે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 85 જેટલી જગ્યા છે। આ જે 85 જગ્યા છે તેમાંથી 29 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસસી એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 23 જગ્યા છે। 23 માંથી 7 જગ્યા મહિલા માટે અનામત રહેશે। જ્યારે એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 51 જગ્યા છે। 51 માંથી 16 જગ્યા મહિલા માટે અનામત રહેશે। આવી રીતે કુલ 323 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 323 જગ્યા છે તેમાંથી 13 જગ્યા દિવ્યાંગ વ્યક્તિઓ માટે અનામત રહેશે, જ્યારે 32 જગ્યા છે તે માજી સૈનિક માટે અનામત રહેશે। વાત કરી લઈએ મિત્રો એજ લિમિટ એટલે કે વયમર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે અહીં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 17/10/2025 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 17/10/2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર છૂટછાટ મળવાપાત્ર થશે। જેમ કે મિત્રો, અહીં જે અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તો તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। બિન અનામત સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે તો તેઓને પણ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। દિવ્યાંગ ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે, પરંતુ કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની ઉંમર છે તે 45 વર્ષ કરતા વધવી ન જોઈએ। જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તો અહીં ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થતી નથી। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની ઉંમર 17/10/2025 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાંથી સ્નાતક એટલે કે બેચલર ડિગ્રી છે તે પાસ કરેલું હોવી જોઈએ અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। પરંતુ અહીં જે ઉમેદવારોએ છેલ્લા વર્ષની અથવા તો છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા આપી દીધેલ છે પરંતુ હજી સુધી તેમનું રિઝલ્ટ આવેલ નથી તો તેવા ઉમેદવાર પણ આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। તે ઉમેદવાર પણ પ્રિલિમ પરીક્ષા છે, પ્રાથમિક કસોટી છે તે આપી શકશે, પરંતુ જ્યારે મુખ્ય પરીક્ષા માટે ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવે તો ત્યાં સુધીમાં ઉમેદવારનું રિઝલ્ટ છે તે જાહેર થઈ ગયેલું હોવું જોઈએ। ત્યાં સુધીમાં ઉમેદવારોએ બેચલર ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ। જો મુખ્ય પરીક્ષાના અરજી ફોર્મ ભરતી વખતે તમારી પાસે બેચલર ડિગ્રી પાસ કરેલ નહીં હોય તો તમે મેન પરીક્ષા આપી શકતા નથી। તે સિવાય સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી ભાષા અથવા તો હિન્દી ભાષા અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। ચર્ચા કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર મળવાપાત્ર થશે। દર મહિને ₹49,600 ફિક્સ પગાર આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે અહીં જે પે મેટ્રિક લેવલ 7 છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવાપાત્ર થશે
એટલે કે રૂપિયા 39,900 થી લઈ 1,26,600 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। સિલેક્શન પ્રોસેસ વિશે વાત કરીએ કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે, તો ઉમેદવારનું સિલેક્શન છે તે અલગ અલગ બે તબક્કામાં એટલે કે બે સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે। સૌથી પહેલા તો તમામ ઉમેદવારોની એક પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે। આ જે પ્રાથમિક પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે, એટલે કે તેમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। કુલ 200 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 200 માર્કનું પેપર રહેશે અને પેપર લખવા માટે તમને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો અહીં મુખ્ય પરીક્ષા એટલે કે મેઇન પરીક્ષા લેવામાં આવશે કે જેમાં તમારે અલગ અલગ 4 પેપર આપવાના રહેશે। ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા, સામાન્ય અભ્યાસ 1 અને સામાન્ય અભ્યાસ 2 એવી રીતે 4 પેપર આપવાના રહેશે। તમામ પેપરના 100 માર્ક રહેશે અને તમામ પેપર માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે। આ જે મુખ્ય પરીક્ષા છે તે વર્ણનાત્મક પ્રકારની રહેશે। તેમાં મિત્રો હેતુલક્ષી પ્રશ્ન પૂછવામાં નહીં આવે, તે વર્ણનાત્મક પ્રકારની પરીક્ષા રહેશે। મિત્રો અહીં પરીક્ષાનો જે સંપૂર્ણપણે અભ્યાસક્રમ છે તે જીપીએસસી દ્વારા ટૂંક સમયમાં જાહેર કરી દેવામાં આવશે। જ્યારે અભ્યાસક્રમ જાહેર થશે એટલે આપણે ફરીથી એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું। વાત કરી લઈએ મિત્રો અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે, તો અહીં જે બિન અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે, પુરુષ અને મહિલા, તે તમામ ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે। અરજી ફી તરીકે રૂપિયા 100 છે તે ભરવાના રહેશે। અરજી ફી તમે ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે ભરી શકશો। જો તમારે ઓફલાઈન અરજી ફી ભરવી હોય તો પોસ્ટ ઓફિસનું ચલણ તમારે ડાઉનલોડ કરવાનું રહેશે, તેની પ્રિન્ટ કાઢી અને કોમ્પ્યુટરની સુવિધા ધરાવતી કોઈ પણ જે પોસ્ટ ઓફિસ છે તો ત્યાં તમારે જવાનું રહેશે અને 18/10/2025 સુધીમાં અહીં અરજી ફી તરીકે રૂપિયા 100 પ્લસ જે પોસ્ટ ઓફિસનો સર્વિસ ચાર્જ લાગે તે અલગથી ચૂકવી અને તમારે ફી ભરી દેવાની રહેશે। જો તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરવી હોય તો તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી છે તે ભરી શકશો। મિત્રો અહીં જે સામાન્ય એટલે કે બિન અનામત વર્ગ સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે, અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે, જેમ કે એસસી કેટેગરીના ઉમેદવાર, એસટી કેટેગરીના ઉમેદવાર, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર છે, ત્યાર પછી મિત્રો શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે, ઓબીસી કેટેગરીના ઉમેદવાર છે, માજી સૈનિક છે, તો આ તમામ ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેતી નથી। માત્ર બિન અનામત વર્ગના જે પુરુષ અને મહિલા ઉમેદવાર છે તો તેઓએ જ અરજી ફી ભરવાની રહેશે। તો એ રીતે મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।